વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ગાઈસ. ખાલી મોસમ જો વરસાદનો એક નંબર. આ સાઈડ જુઓ, ઓ માય ગોડ. ચાલો ફટાફટ આપણે નીકળીએ જામનગરનો ભુજિયો કોઠો જવા માટે. યે, આજે જ ઓપનિંગ થયું છે એટલે એકદમ મસ્ત વ્યૂઝ આવવાનું છે. વ્યૂઝ માટે અને આપણા જામનગરનો ભુજિયો કોઠો જવા માટે આપણે જઈ રહ્યા છીએ. ગાઈસ, લેટ્સ ગો. વરસાદ આવ્યો હતો. આજે જ ભુજિયા કોઠાનું ઓપનિંગ થયું. 2002માં ભૂકંપ આવ્યો હતો, પછી આજે એને રિનોવેશન થઈને રેડી થયું છે અને આજના દિવસે જ વરસાદ. ઓ માય ગોડ, જો વાતાવરણ જ અલગ જ છે. અરે નીકળવું ને ભૂકંપ આવું. ઓ માય ગોડ, જુઓ તો ખરી બધી ચારેકોર ઉડી જ રહ્યું છે ગાઈસ. આમ જુઓ ખાલી, રૂફ બદલી ગયો છે આખો. ગાડી સેફલી રીતે આવવું પડશે. 2 hours later. આપણે ન જઈ શક્યા ભુજિયો કોઠો, પણ હવે અત્યારે આપણે જઈએ છીએ કેમ કે કાલે તો એકલો વરસાદ, વાવાઝોડું બધું ભેગું હતું. તો ચાલો લેટ્સ ગો. હવે આપણે અત્યારે જઈએ છીએ. લેટ્સ ગો ગાઈસ. લાખોટા લેક તો જોઈ જશે, તો તમે સૌથી પહેલા લાખોટા લેક પહોંચી જાય. આપણે લાખોટા લેક તમને બતાવું કે કઈ રીતે જવાનું છે. કાલ જેવો તડકો હતો ને, સોરી કાલ જેટલો વરસાદ હતો ને, જેવો તડકો છે. એક ઉમો તડકો છે અત્યારે. લાખોટાનો આપણે ઢાળીએ ચડવાના છીએ. લાખોટાનો ઢાળીએ ચડી અને આપણે જમણી બાજુ જવાનું છે, પાર્કિંગ પાસે. તો દેખાય તમને ભુજિયો કોઠો. ઓહો, આ ભુજિયો કોઠો. ફાઇનલી પહોંચી ગયા છીએ ભુજિયો કોઠો. હવે આપણે અંદર જઈએ ને જોઈએ ટિકિટના શું પ્રાઇસિંગ છે, મોટા નાનામાં શું ફરક છે. તો લેટ્સ ગો ગાઈસ. અમારું જામનગરનું શાન છે. એન્ટ્રી લેશું અને ટિકિટ લેશું. ફાઇનલી આપણે ભુજિયા કોઠામાં આવી ગયા છીએ અને આ છે આપણો ભુજિયો કોઠો. તમે પ્રોપર બતાવું પાડી આ ટિકિટ એની. તમે અંદર એન્ટ્રી લ્યો છો તો તમને એક આ બોર્ડ દેખાશે, એમાં લખ્યું છે ભુજિયો કોઠો જવાનું. આ સાઈડ પછી ટેસ્ટ રૂમ એટલે પાણી પીવાનું છે ને એ આ સાઈડ છે, અને ગાર્ડન એ આ સાઈડ છે. આ સાઈડ ગાર્ડન છે આખું, અને આ આખું એનું લખેલું છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઇતિહાસનું 1839માં બંધાયેલા 2 માળનો આ કોઠો. તમે વાંચી લેજો, આ મસ્ત છે અને એક આ વસ્તુ સારી છે. તો આપણે જઈએ અંદર ગાર્ડન જોવા. 1839માં બન્યો હતો આ ભુજિયો કોઠો. બધા લોકો એમ કહેતા કે તમે કહી શકો, એ લોકો એમ કહેતા કે અહીંયાથી છે ને એ ભુજ ચોખ્ખું દેખાય, ભુજ ક્લિયર દેખાય છે. અને અહીંયાથી ભુજ જવાનો એક સુરંગ હતી. સુરંગ તો આપને ખબર નથી ક્યાં છે, એટલે ભુજ જવા માટેનું ડાયરેક્ટ સુરંગ હતી. અને આ સૌથી મોટો ટાવર કહેવાતો. જે ઋષિ મુનિ હતા ને એ લોકોની રક્ષા કરવા માટેનું આ ટાવર બંધાયેલો હતો. બાકી દાદરા અને સીડીને વાવ, આજે ઉદયપુરનું જે પેલેસ છે ને એ ટાઈપનું જ બનાવેલું છે. એક નંબર છે, મસ્ત છે. ચાલો આપણે એન્ટ્રી લઈએ અહીંયાથી. પ્રશ્ન પૂછશે ને? ના, કાંઈ નથી. કાંઈ તમને આઈ કાર્ડ આપશે. આઈ કાર્ડ પહેરીને જ ઉપર તમે જઈ શકો, નકર તમને એન્ટ્રી નહીં મળે. મસ્ત છે. ચડીને જવાની ચટણી. આઈ થિંક એમ લાગે કે દ્વારકામાં આપણે કેમ 56 સીડી ચડતા હોય એવી રીતે છે. રાજાઓનો આ મસ્ત મહેલ. હાલો ઉપર ચડી જાય આપણે. જુઓ લાખોટા લેક ચોખ્ખો દેખાય છે. જે તો આપણે ઉપર ટોપમાં જવાનું છે. અહીંયા છે. વાવ, અમારું જામનગર આખું રંગીલું.
દાદરા બહુ મોટા મોટા છે, એ રીતે હાલવું જરૂરી છે મોટા મોટા દાદરાઓમાં. આય હાય, વાઇબ્સ કેટલી મસ્ત છે અહીંયાની. મ્યુઝિક ચાલી રહ્યું છે ધીમે ધીમે, સાઉન્ડ પણ ક્લિયર ના સંભળાતું, પણ મસ્ત છે. જો કેટલું જૂનું મૂર્તિ છે, પણ બહુ મસ્ત લાગે છે. આ તમારે ડોન્ટ ટચ લખેલું છે, ટચ નથી કરવાનું. કોતરણી ને બધી એક નંબર કરી છે, કે આ જૂનામાંથી નવું કર્યું છે, બટ છે એક નંબર, બહુ મસ્ત છે. અત્યારે ક્લિયર અને આપણે આખું રાઉન્ડ ફરી રહ્યા છીએ, તે જ આખો કામ કરવા માટેનો જ છે. તો આપણે હાલો આટો મારીએ, બાકી મસ્ત છે. ચાલો આપણે અંદર જોઈએ. આ સાઈડ મને એવું લાગે છે આખું રાઉન્ડ ફરવા માટે જ છે, બીજું કંઈ નહીં. હવે ઉપર જઈએ આપણે. જઈએ સેકન્ડ ફ્લોર ઉપર. આપણે ફર્સ્ટ ફ્લોરે આવી ગયા હતા, નીચેથી ચાલુ કર્યું હતું. આપણે ઉપર જઈએ. મ્યુઝિક સંભળાતો છે, બસ છે. વાવ, કઈ નથી, આ ઉપર જવા માટેનું છે ગેલેરી. વાવ, તમને એમ જ લાગશે કે આપણે એક મહેલમાં જઈ છીએ. આખો એનો નકશો. આ જો અહીંથી તમે જોઈ શકો બહારનો. ક્લિયર નથી દેખાતું, બટ દેખાય છે. અમે તમને હમણાં બહાર દેખાડ્યું ને એ વસ્તુ છે. પેલા જૂનો છે ને એવી રીતે હતું, આ પેલું જૂનું છે. આખું રિન્યુઅડ થઈ ગયું. આખું એનું રિનોવેટ થયું ને પછી અહીંયા તમે ચેર બી આપેલી છે, બેસી શકો. રિનોવેશન થતું હતું ને ત્યારે આ જૂનું, આ નવું, આ જૂનું, આ નવું લખ્યું છે. જોવા લખ્યું આફ્ટર પૂજ્ય કોઠો. આ ઓલ્ડ અને ન્યૂ. હવે આપણે આગળ જઈએ. આ રેડી થઈ ગયું, આ જૂનું અને નવું. અત્યારે હે ને આપણે આ ચડી ગયા છીએ, આપણે અહીંયા જાશું હવે. તો આપણે અહીંયાથી ઉપર જશું. એસડી કેવી બનાવી. ઓ માય ગોડ, એમાં પતલું માથું ચડી નાખે. વાવ, અહીં તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, બ્યુટીફુલ. બહુ જ નજારો મસ્ત છે.
નાની આમ બહુ મસ્ત થીમ રાખી છે. હજી એક વસ્તુ બતાવું, આ જોવું. ચડીને આવ્યા હમણાં. હવે અહીંયાથી ઉપર જવાનું છે. ડ્રોઈંગ કેવી મસ્ત છે. આ સાઈડ એટલું બધું છે નહીં, બટ તમને આપણે ઉપર જઈએ. આવી આગળ હવે બહાર નીકળી જઈએ એમાં. વાવ, એ લોકો બધા વાતો જેવી કરતા હોય ને. વાવ, આખો રૂમ જ છે. વાવ, જુઓ. ખાલી અત્યારે આમાં એક ખાલી જ છે. બની શકે રાજા અને રાણીનું કંઈ હશે. આ ખાલી આખી સ્પેસ જ છે. 2 રૂમ આપેલા છે. આખી રાઉન્ડમાં ચડી છે. મેં તમને દેખાડ્યું હતું મેપમાં આવી રીતે. ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે. આપણે 2nd ફ્લોર ઉપર આવ્યા. હજી આપણે સૌથી મોટી ઉપર ટોચ ઉપર જવું છે. આખું જામનગર દેખાશે. પછી આપણે ઉપર જશું ને સૌથી, ત્યારે વધારે દેખાશે. 1939માં શરૂઆત થઈ હતી. એમાં એવું હતું કે 2002માં ભૂકંપના કારણે આખું છે ને તૂટી ગયું હતું. અને ફાઇનલી 2026માં રિનોવેશન કમ્પ્લીટ થઈ અને 19 મે 2026માં ઓપનિંગ થઈ છે. કાલે પણ વાવાઝોડું એવું હતું, એના કારણે કાલે તો આપણે નીકળ્યા તો તમે જોયું વરસાદ કેવો હતો. તો હવે આજે આપણે જ આવી ગયા છે. મસ્ત છે કોઠો. પણ ખાલી વ્યૂઝ માટેનું છે. પછી આપણે અહીંયા જાશું એના માટે. ઉપર જવું છે તો રેડ કાર્ડ એમ લાગે સ્કૂલમાં કેમ આવ્યા હોય આપણે. આપણે સરસ નહીં તે મળતો. ફર્સ્ટ ટાઈમ આવ્યા. ઓકે, આવ્યા હતા. અહીંયાથી નીચેથી પાછો જવાનો રસ્તો છે. ભૂલ એમાં ફસાઈ ગયું આપણે. ઉપર જવાનો રસ્તો અહીંયાથી નીચે આવ્યા ને એવી જ રીતે આપણે ઉપર જશું પાછા. ધ્યાન બહુ રાખવું પડે. બ્લોગ કરીએ આપણે. જો ઓ માય ગોડ, આમાં જે કોઈ હાલતી બહુ ધ્યાન રાખવું પડે. વાવ, ઓ માય ગોડ ગાઈસ, હજી આપને આ ક્લિયર દેખાશે. તમને ખબર હોય તો આપણે બાલા હનુમાનનું મંદિર અખંડ ધૂનવાળું. હાલો ગાઈસ, ઉપર જઈએ આપણે. સીડી
એ જો આ સીડી મેન છે. હજી ઉપર જવું હોય તો અહીંયાથી. આ બી આખું રાઉન્ડ સર્કલમાં છે. લાસ્ટ હવે આપણે એક ટોચ બાકી ઉપર. લેટ્સ ગો ગાઈસ. તમે જોઈ શકો છો આ ઉપર સેન્ટરથી હજી આપણે લાસ્ટ જ ઉપર એક જવાનું બાકી છે. આ કાચનું છે પણ અહીંયા અત્યારે અલાઉડ નથી જવાનું. બાકી આખું જામનગર દેખાશે અહીંયાથી. આ નીચેનું સેન્ટર. આ ઓલી સાઈડ થઈ આ સાઈડથી ઉતરશે. તમને આમાં આખા લાખોટા લેક દેખાશે. આખું સેન્ટરમાં છે આ લાખોટા લેક. હાલો આપણે નીચે જઈએ, મોટા ઉપર જઈએ, લાસ્ટ ઉપર મેન ટાવરે. ગાઈસ ફાઇનલી ભુજિયા કોઠાથી ડાયરેક્ટ આપણે સીધા ટોપ ફ્લોર ઊભા છીએ. જોઈ શકો તમે બેસ્ટ નજારો છે. સૌથી નાનું જગ્યા છે બટ તમને અહીંયાથી બધું દેખાશે. આખા જામનગરનું તમને વ્યૂઝ આવી ગયું. ખંભાળિયા નાકું અંદરનું આખું ઇન્ટિરિયર. આ છે આપણો ભુજિયો કોઠો અને વ્યૂઝ બહુ સરસ આવે છે. અહીંયા નજારા સાથે બહુ મસ્ત મજા આવી. તો તમે મને કહેજો. અને બન્યું હતું 1939માં, પછી 2002માં ભૂકંપ આવ્યો એના કારણે બધું આખું તૂટી ગયું હતું. અને 2026માં આખું રિનોવેશન થઈ અને એક નંબર બહુ મસ્ત લાગે છે. જોઈ શકો છો આખું. એમાં ભૂકંપના કારણે તૂટી ગયું હતું અને 2026માં રેડી થઈ ગયું છે અને બહુ મસ્ત છે. કાલે ઓપનિંગ હતી પણ કાલે વાવાઝોડું સાથે આવ્યું હતું તો મજા આવી. એક આખું તમે વિચારી લો ને કે બધા પેલેસ હોય ને એવી રીતે પેલેસ જ છે. બટ આખા જામનગરની નજર રાખ્યો હોય ને તો બેસ્ટ. અહીંયાથી તમને આખું જ હજી એક માળ બાકી છે. Oh my god. Crazy. મસ્ત વ્યૂઝ આવે છે. OMG. અમારું જામનગર મસ્ત બેસ્ટ વ્યૂઝ. હાલો તો આપણે જે પણ ગાઈસ તમને ખબર છે યાર ઈરાનમાં એ લગી જગ્યાએ અત્યારે કેટલું એના કારણે છે. લોકો એમ કે અડધા લોકો એમ કહે છે કે એ લોકોએ કેમિકલ છાંટ્યું છે ઉપર અને એના કારણે વરસાદ ને વાવાઝોડું આવે છે. બટ આપણા ભુજિયા કોઠો બની ગયો છે, રેડી થઈ ગયો છે. હવે તો કોઈ આવી જાય ને તો આપણા ભુજિયા કોઠાને કાંઈ નહીં કરી શકે કેમ કે બેસ્ટ દિવાલ. ફ્લોર લાસ્ટ પૂરું સૌથી આપણે ઉપર ટોપ ફ્લોરમાં આવી ગયા છીએ ને તમે કલર અને કોતરણી જોવો ને તો બહુ મસ્ત છે. જૂના જમાનામાં કેમ રાજા મહેલમાં હતી બસ એવી જ રીતે છે.
આખું જામનગર આવી ગયું મારું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને જામનગરવાળાઓ તમે મને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો મારો બ્લોગ. બાય બાય ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. તો કેવું લાગ્યું તમને ભુજિયા કોઠો? એકદમ મસ્ત. અને અહીંયાથી લાખોટાનો વ્યૂઝ કેવો આવે છે? એકદમ સરસ. તમને રિનોવેશન પછી આખું કલર કોમ્બિનેશન એકદમ સરસ લાગ્યું. વાવ. આજે કાલે ઓપનિંગ હતું પણ વાવાઝોડાના કારણે એની હિસાબે કાલે જ ના આવી શકે. આજે આવવાનું એટલે જ આજે આવ્યું. 100% જામનગરનું શાન બની ગયું છે. લાખોટા અહીંયાથી તમને વ્યૂઝ ચોખ્ખો જ આવતો હશે. થેન્ક યુ ગાઈસ. તો એનું ફર્સ્ટ વાર ઇન્ટરવ્યૂ લીધું છે. બેસ્ટ કે એમને બી સામેથી દેવાનું કઈ ચાલો પણ નીચે ઉતરી જાય કે ડિફિકલ્ટ છે ને ઉતરવું એટલું જ અઘરું છે. તો ચડાઈ ગયું બટ ઉતરવાનું ત્યારે બહુ ધ્યાન રાખવું પડશે. રેડ કાર્પેટ ઉપર ચાલી છે આપણે ગાઈસ. બધામાં રેડ કાર્પેટ ને બધું નાખેલું છે. ચડવા તાણે લોકો ચડી તો જાય છે પણ ઉતરવા તાણે બહુ મુશ્કેલ થવાની છે. કે ઉપર ચડવાવાળા ચડી જાય છે હેલ્ધી લોકો. બટ લાગ્યો ભુજિયા કોઠો? ભુજિયા કોઠો તમને કેવો લાગ્યો? યસ, તમને કેવો લાગ્યો? મને તો બહુ જ ગમ્યો. 100% બહુ મજા આવી. અને પાછી બાજુમાં બાલા હનુમાનનું મંદિર એટલે રામધૂમે આપણે સાંભળવા મળે અને વ્યૂઝ એ મસ્ત આવે. હા બસ આખું જોઈ લીધું. ટ્રી અહીંયા અને બાર એક્ઝિટની અહીંયા અને આપણો આ ભુજિયા કોઠો આપણો ફ્રન્ટ ઉપર છે જ ગયા હતા. અને આખું આ ચડવાનું અહીંયાથી તમે શરૂઆત કરી શકશો અને લાસ્ટ ઉપર સુધી. તો અહીંયા છે ને લોકો કબૂતરને દાણા નાખવા લોકો આવે છે અને અહીંયા બહુ મસ્ત છે. આ લોકોની તમે સેવા કરો ને ભગવાન તમારું બધી મનોકામના પૂરી કરે. અને અમારા છે જામનગરના કબૂતરો. વિડીયો કેવો લાગ્યો મને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો ભૂલતા નહીં. અને જામનગરનો ભુજિયા કોઠો બાકી વાતાવરણના કારણે જે થયું હતું બટ ભુજિયા કોઠામાં કાંઈ નથી થયું. સેફ છે અને મજબૂત છે.